એક કંપનીના 24 સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે 2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની અંદર આ દરોડા પાડવામાં આવ્યા છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એટલે કે ઈડીએ આજે રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં એક કંપનીના 24 સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે 2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની અંદર આ દરોડા પાડવામાં આવ્યા છે અને આ જે કંપનીની સામે દરોડા પડ્યા છે એ કંપનીનું હેડક્વાર્ટર ગુજરાતના અમદાવાદમાં છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આજે સવારથી ઈડીનો ધમધમાટ શરૂ થયો છે અને ગુજરાત, રાજસ્થાન, દિલ્હીમાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। રાજસ્થાનમાં સીકર, જયપુર, જોધપુર અને ઝુંઝુનુની અંદર દરોડા પાડવામાં આવ્યા, જ્યારે ગુજરાતના અમદાવાદની અંદર દરોડા પાડવામાં આવ્યા અને દિલ્હીમાં અનેક સ્થળોએ દરોડા પડ્યા। હવે આ જે દરોડા પડ્યા એ કંપનીનું નામ છે નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટની અંદર છેતરપિંડી કરવામાં આવી હોવાનું ઈડીને જ્યારે જાણ થઈ અને આની અંદર 2700 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ થયું હોવાનું જાણ થતાં આ કેસ નોંધાયેલો છે અને એની ઈડીએ તપાસ શરૂ કરી અને દરોડા પાડ્યા છે। હવે આ જે કંપની હતી એણે લોકોને એવા સપના બતાવેલા હતા કે તમારા ફ્લેટ, જમીન ઊંચા ભાવે અથવા ઊંચા દરે પૈસા પાછા આપવા એવું કંપનીએ લાલચ આપી હતી। કંપનીની લાલચ એવી હતી કે તમને બેંક કરતાં ડબલ વ્યાજ આપવામાં આવશે। હવે બેંક તમને 6% વ્યાજ આપે તો આ લોકોએ કીધું કે અમે તમને 12% વ્યાજ આપશું। બીજું કે દર અઠવાડિયે તમારા ખાતામાં વ્યાજની રકમ જમા કરાવી દેવામાં આવે। હવે આની અંદર જે સ્કીમ હતી એ જુદી જુદી હતી। ધારો કે એક સ્કીમ એવી હતી કે તમે 50,000 રૂપિયાનું રોકાણ 14 મહિના માટે કરો તો તમને દર અઠવાડિયે 1352 રૂપિયા વ્યાજ તમારા ખાતામાં જમા કરાવી દેવામાં આવે। એવી જ રીતના તમે 1 લાખ રૂપિયા 14 મહિના માટે રોકો તો તમારા ખાતામાં એક અઠવાડિયાની અંદર 2704 રૂપિયા જમા કરાવી દેવામાં આવે। તો એનો સીધો જો તમે કેલ્ક્યુલેશન કરો તો 50,000 રૂપિયા 14 મહિના સુધીના રોકાણ કરવા ઉપર તમને ટોટલ રકમ મળે 81,120 રૂપિયા, એટલે કે તમને 14 મહિનાની અંદર 31,120 રૂપિયાની રકમ મળી જાય। એવી જ રીતના સેમ તમે 1 લાખ રૂપિયા રોકો તો 14 મહિનાની અંદર તમને 62,000 રૂપિયા વ્યાજની રકમ મળી જાય। એટલે તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે આવી લાલચની અંદર ઘણા બધા લોકો સપડાઈ ગયા કે બેંક કરતાં તો આ ડબલ વ્યાજ આપે છે। બીજું કે આ યોજનાની અંદર જેમ એવું કહેવાય કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, એટલે કમાવાની લાલચમાં લોકોએ જમીન વેચી, સોના ચાંદીના દાગીના ગીરવે મૂક્યા અને આની યોજનાની અંદર આ પૈસા રોકવાનું શરૂ કર્યું। હવે આ નેક્સા એવરગ્રીન કંપની છે એ 17 એપ્રિલ 2021ના દિવસે અમદાવાદમાં એની નોંધણી થઈ છે અને એના માલિકો છે સુભાષ બિજારણિયા અને રણવીર બિજારણિયા અને સીકરના આ રહેવાસી છે, રાજસ્થાનના સીકરના। આ લોકોએ લોકોની પાસેથી ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે લાલચ આપી હતી અને આ લોકોએ છેતરપિંડી એવી રીતના કરી હતી કે અલગ અલગ નામે 15 કંપનીઓ બનાવી હતી અને જુદી જુદી બેન્કોમાં ખાતા હતા। HDFC, AUR સ્મોલ, ICICI ઇક્વિટીઝ, IDFC આવી બધી બેન્કોમાં જુદા જુદા નામે ખાતા ખોલાવી દીધા હતા, પણ મોટે ભાગના જે કંપનીઓના નામ હતા એ ધોલેરા સિટી ઉપરથી જ રાખવામાં આવ્યા હતા। કહેવાનો મતલબ એમ છે કે આજની તારીખે પણ હજારો વખત અખબારોની અંદર છેતરપિંડીના કિસ્સાઓ આવે છે
લાલચ આપીને ભાગી જનારને અનેક ફરિયાદો થાય છે, અનેક વાતો મીડિયાની અંદર આવે છે, પરંતુ એમ છતાં જે લોકો લોભિયા છે એ લોકો ક્યારેય સુધરતા નથી અને એને કારણે આવા જે ગઠિયા હોય છે એ લાભ ઉઠાવે છે. એક વસ્તુ લોકોએ ક્લિયર કટ સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ કંપની કે કોઈ પણ હોય એ વધારે કમાણી કરશે તો તમને આપશે, તો એ વધારે કમાણી કરશે કઈ રીતના? જ્યારે બેંક તમને 6% વ્યાજ આપતી હોય તો એ તમને ડબલ કેવી રીતના આપે છે એ તો તમારે વિચારવું જોઈએ ને. અને રાતોરાત કશું મળતું નથી અને આવા જો તમે લોભમાં રહેશો તો તમે 100% પૈસા ગુમાવતા જ રહેશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.